અમદાવાદ શહેરના માર્ગો પર સ્પીડ અને બેદરકારીના કારણે અકસ્માતોનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે, ત્યારે શહેરના પોષ અને વ્યસ્ત ગણાતા વાસણા વિસ્તારના અંજલિ 4 રસ્તા પાસે એસટી બસ અને મોટરસાયકલ વચ્ચે એક ભયાનક અકસ્માત સર્જાયો છે। સુનિલ જાગરિયા નામનો એક યુવક બાઇક પાછળ બેસીને અંજલિ 4 રસ્તા પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી એસટી બસના ચાલકે જોરદાર ટક્કર મારતા તેમનું કરુણ મોત નીપજ્યું છે। બનાવની જાણ થતાં જ એન ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને એસટી બસને જપ્ત કરી લીધી હતી। અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને રાજ્ય સરકારે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે, ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં પોલીસ, મહાનગરપાલિકા અને અન્ય સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ બેઠકમાં મુખ્યમંત્રીએ માત્ર અમદાવાદ પૂરતી જ નહીં પરંતુ રાજ્યભરમાં યોજાનારી આશરે 230 રથયાત્રાઓ માટે પણ સુરક્ષા અને વ્યવસ્થાપન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। જૂનાગઢના પ્રખ્યાત યાત્રાધામ ગિરનાર પર્વત પર ગતરોજ સિંહના હુમલામાં એક બાળકનું મોત થયું હતું। ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના મોદજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 12 વર્ષના માસૂમ બાળક મયુરસિંહ પર સિંહે અચાનક હુમલો કરી તેને જંગલમાં ખેંચી લીધો હતો। આ ઘટનાના થોડા સમય બાદ જંગલમાંથી બાળકના માત્ર અવશેષો મળી આવતા પરિવાર પર આપ તૂટી પડ્યું છે, ત્યારે સિંહના હુમલામાં જીવ ગુમાવનાર માસૂમની આજે અંતિમ યાત્રા નીકળતા આખું ગામ હિબકે ચડ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો આ અંતિમ યાત્રામાં જોડાયા હતા।